ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલ સ્વરાજ આશ્રમના પટાંગણમાં નારી શક્તિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી, જેમાં જિલ્લાના સ્વર્ગીય સહાય જૂથની બહેનોએ તેમના કહાની અને તેમની જુબાની વર્ણવી હતી અને ત્યારબાદ સરકારની કલ્યાણકારી યોજનાની સફળતા દર્શાવે છે। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક સહિત જિલ્લા પંચાયતના અધ્યક્ષ નિર્મળાબેન ગાઈન તથા મોટી સંખ્યામાં મહિલાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડાંગ જિલ્લાના કાર્યક્રમની અંદર પણ લગભગ 91 જેટલા સ્વસહાય જૂથોને 1.63 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી, જેના કારણે અમારા ડાંગ જિલ્લાની જે બહેનો છે એ બહેનો આ જે એમને સહાય મળી છે એના થકી આત્મનિર્ભર બનશે અને ખૂબ આગળ વધશે। એટલે આજે આ સૌ નારી શક્તિને હું ખૂબ વંદન કરું છું અને જે 8મી માર્ચ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસની પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે નારી વંદન શક્તિ અને આંતરરાષ્ટ્રીય 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે ભારત સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં આગળ આવેલી મહિલાઓનું સન્માન સમારોહ રાખવામાં આવેલું, જેમાં હું સખી વર્કશોપ સેન્ટરમાંથી કેન્દ્ર સંચાલક સંગીતાબેન, જેમાં સામાજિક કાર્યક્રમમાં અને મહિલાઓને પુનઃસ્થાપન કરવામાં મને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે। તે બદલ હું મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી આહવા ડાંગનો ખૂબ ખૂબ આભાર માનું છું।